Welcome to Nedra Primary School Science Project Exhibition 26 जनवरी। ये सिर्फ स्कूल प्रोजेक्ट्स नहीं है, ये हमारे बच्चों का फ्यूचर है। चंद्रयान 3 देश का सपना, इंडिया मैप यूनिटी की पहचान, वाटर सेंसर पानी बचाने की सोच, इंडिया गेट बलिदान का सम्मान, सैटेलाइट टेक्नोलॉजी का फ्यूचर, अर्थक्वेक सेफ्टी की समझ, ट्रैफिक लाइट डिसिप्लिन की पहचान, मिनी कूलर इनोवेशन इन डेली लाइफ, स्क्वायर एंड स्क्वायर रूट मैथ्स मेड इजी। छोटे हाथ लेकिन सपने बहुत बड़े। મારું નામ આફિયા છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ ગુલિસ્તાન પ્રાથમિક શાળા છે। ચંદ્રયાન 3 એ ભારતનું એક ઐતિહાસિક મિશન છે, જેણે ભારતને વિશ્વના નકશા પર એક નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે। ચંદ્રયાન 3 ના મુખ્ય ઉદ્દેશ્ય, ચંદ્રયાન 3 નો મુખ્ય હેતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ કરવાનો હતો। આ વિસ્તારમાં અગાઉ કોઈ દેશ પહોંચી શક્યો ન હતો। તેના મુખ્ય 3 લક્ષ્યો હતા: ચંદ્ર પર રોવરને ચલાવવાનું પ્રદર્શન કરવું, ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ કરવું, ત્યાંના માટી અને વાતાવરણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો। નેદરિયા ખદીજા નઈમ છે। હું ધોરણ 4 માં ભણું છું। મારા શાળાનું નામ ગુલિસ્તાન નેત્રા પ્રાથમિક શાળા છે। હું ગુજરાતનો નકશો બનાવી છું। આ ગુજરાતનો નકશો છે। ગુજરાતના જિલ્લાઓ 33 છે। આ મારું ગ્રુપ છે। મારું ગ્રુપનું નામ સાલે માજીદ નેદરિયા, ખોરજીયા, ઝેદ તૌસીફ નેદરિયા, ફાતિમા સર નેદરિયા। अस्सलामु अलैकुम। મારું નામ નોરસોલા મિસબા વસીમ છે। હું અને મારી ફ્રેન્ડ આફિયા અમે બંને મળીને આ પ્રોજેક્ટનું આયોજન કરીને આ પ્રોજેક્ટ બનાવ્યો છે। મારી શાળાનું નામ ગુલિસ્તાન હાઈસ્કૂલ નેદરા છે। આ પ્રોજેક્ટ મુખ્યત્વે સેન્સર અને પંપના તાલમેલથી કામ કરે છે। આ એક ઇલેક્ટ્રોનિક સ્વિચ છે। જ્યારે સેન્સર ગ્લાસને જુએ છે ત્યારે આ સ્વિચ પંપને ચાલુ કરે છે। પાણીની ટાંકીમાંથી પાઇપ વડે ગ્લાસમાં પાણી આવે છે। સ્વચ્છતા, તમારે નળને હાથ લગાડવાની પણ જરૂર નથી। નાની 9 વોલ્ટની કે 12 વોલ્ટની બેટરીથી ચાલુ થઈ શકે છે। अस्सलाम वालेकुम। મારું નામ યુસુફ મોહમ્મદ છે અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। આ ઇન્ડિયા ગેટ છે। આ દિલ્હીમાં આવેલો છે અને આ આપણું રાષ્ટ્રીય સ્મારક છે। આની લગભગ ઊંચાઈ 42 મીટર જેટલી છે। આની સ્થાપના ઈસવીસન 1921 થી લઈને ઈસવીસન 1931 માં પૂરું થયું હતું અને આનો નકશો સર એડમિન લ્યુટિયન્સને બનાવ્યો હતો। अस्सलाम वालेकुम। મારું નામ અલી છે। હું ધોરણ 7 માં ભણું છું। મારી શાળાનું નામ ગુલિસ્તાન પ્રાઇમરી સ્કૂલ છે। હું તમને સેટેલાઇટ વિશે સમજાવીશ। સેટેલાઇટ એ એક એવું યંત્ર છે જેને પૃથ્વીની આસપાસ ફરવા માટે મોકલવામાં આવે છે। તે સંદેશા વ્યવહાર, હવામાનની જાણકારી અને સંશોધન માટે વપરાય છે। સેટેલાઇટના મુખ્ય 4 ભાગ છે: એન્ટેના, સોલર પેનલ્સ, ટ્રાન્સપોન્ડર, કેમેરા અને સેન્સર્સ। એન્ટેના માહિતી મેળવવા અને મોકલવા માટે વપરાય છે। સેટેલાઇટ સોલર પેનલ્સ સૂર્યપ્રકાશમાંથી વીજળી મેળવીને સેટેલાઇટને ચાર્જ કરે છે, જેથી સેટેલાઇટને પાવર મળે। ટ્રાન્સપોન્ડર પૃથ્વી પરથી આવતા સિગ્નલોને પકડી શક્તિશાળી બનાવી પૃથ્વી પર પાછા મોકલે છે। કેમેરા સેન્સર પૃથ્વી પર। મારું નામ મોહમ્મદ રિજવાન છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। હું ગુલિસ્તાન પ્રાથમિક શાળામાં ભણું છું। પ્રોજેક્ટનું નામ છે ભૂકંપ અલાર્મ સિસ્ટમ। તેને અચાનક ભૂકંપ આવે ત્યારે તે મુજિકા વાગે છે। પછી ઘરમાં વાગે પછી બધા બાળકો અને ઘરના સભ્યો બધા ઘરમાંથી બહાર નીકળી જાય ત્યારે બધા બચી જાય છે। अस्सलामुअलैकुम। મારું નામ સહદ છે। હું ધોરણ 7 માં ભણું છું। મારી શાળાનું નામ છે ગુલિસ્તાન પ્રાઇમરી સ્કૂલ। હું ધોરણ 7 માં ભણું છું। મારા પ્રોજેક્ટનું નામ છે ટ્રાફિક સિગ્નલ લાઇટ વર્કિંગ મોડેલ। ટ્રાફિકનો મતલબ છે કે જે રોડ ઉપર ભીડ ન થાય, એક્સિડન્ટ ન થાય, તેના માટે ટ્રાફિકના સિગ્નલોનો ઉપયોગ થાય છે। લાલ લાઇટનો મતલબ થાય છે કે સ્ટોપ થઈ જવાની ગાડીને। પીળી લાઇટનો મતલબ થાય
ગાડીને ચાલુ રાખવાની અને લીલી લાઈટનો મતલબ થાય છે કે વાહન કે કોઈ બી સાધન કો આગળ વધારવાનું. અસ્સલામુ અલૈકુમ. મારું નામ મુસા છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ ગુલિસ્તાન પ્રાઇમરી સ્કૂલ છે. હું આજ તમને મિની કુલર વિશે સમજાવીશ. મિની કુલર કદમાં નાનું અને પોર્ટેબલ ઉપકરણ છે જે વ્યક્તિગત જગ્યાએ ઠંડી કરવા માટે વપરાય છે. તેમાં એક નાની પાણીની ટાંકી હોય છે. જ્યારે ગરમ હવા ભીના બેડ્સમાંથી પસાર થાય છે ત્યારે પાણીની વરાળ બને છે અને ઠંડી હવા બહાર આવે છે. મારું નામ ખોરજિયા ખદીજા અબ્દુલ હફીઝ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ગુલિસ્તાન પ્રાઇમરી સ્કૂલ છે. આ પ્રોજેક્ટનું નામ વર્ગ અને વર્ગમૂળ છે. ગણિતમાં ગણતરી કરવા માટે વર્ગ અને વર્ગમૂળ સમજવું ખૂબ જ જરૂરી છે. વર્ગ જ્યારે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવામાં આવે ત્યારે તે વર્ગ બને છે. વર્ગમૂળ એ વર્ગની ઉલટી પ્રક્રિયા છે. જો 25 એ 5 નો વર્ગ હોય તો 25 નું વર્ગમૂળ 5 થાય. હું એક પંક્તિ સાથે મારી વાત પૂર્ણ કરીશ. ગણિતના જાદુમાં ખોવાઈ જશું. સૂત્રો અને કોયડા સાથે સરળ બનાવીશું. વર્ગ અને વર્ગમૂળની સમજ સાથે પ્રગતિના નવા શિખર કરીશું. आज 26 जनवरी है जब पूरा देश अपनी आज़ादी पर गर्व करता है. आज नेद्रा प्राइमरी स्कूल के ये नाने बच्चे सिर्फ प्रोजेक्ट्स नहीं अपना फ्यूचर बना रहे हैं. साइंस का मतलब सिर्फ पढ़ना नहीं, सोचना, समझना और कुछ नया बनाना होता है. आज जो हाथ छोटे लगते हैं कल यही हाथ देश का नाम रोशन करेंगे. ये छोटी सी शुरुआत है लेकिन सपने बहुत बड़े हैं. वेलकम टू नेद्रा प्राइमरी स्कूल साइंस प्रोजेक्ट 26th जनवरी. મારું નામ જૈનબ છે. હું ગુલિસ્તાન પ્રાથમિક શાળામાં ભણું છું. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું આજે તમને ગણિત બોક્સ વિશે થોડું ઘણું સમજાવીશ. 1 થી 100 સુધીમાં વિવિધ સંખ્યાઓ વિશે સમજાવીશ. એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય, પહેલા અને પછીની, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ચડતા ક્રમને ઇંગ્લિશમાં એસેન્ડિંગ ઓર્ડર કહે છે અને ઉતરતા ક્રમને ઇંગ્લિશમાં ડિસેન્ડિંગ ઓર્ડર કહે છે. પહેલાની સંખ્યાને ઇંગ્લિશમાં બિફોર નંબર કહે છે અને પછીની સંખ્યાને આફ્ટર નંબર કહે છે. अस्सलामुअलैकुम. મારું નામ આમેના છે. હું ગુલિસ્તાન પ્રાઇમરી સ્કૂલમાં ભણું છું. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું આપની સમક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયે અમારો આ નાનો રોબોટ રજૂ કરીએ છીએ. આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ખૂબ મહત્વના છે. અમારો આ નાનો રોબોટ દર્શાવે છે કે કેવી રીતે સેન્સર અને મોટરના મદદથી આપણે માનવ શ્રમ ઘટાડી શકીએ છીએ. આ તો નાનકડું મોડેલ છે પણ ભવિષ્યમાં આવા રોબોટ ઘરકામમાં, ફેક્ટરીઓમાં કે જોખમી જગ્યા પર માણસોની મદદ પણ કરી શકે છે. આ રોબોટ બનાવનાર મુખ્ય હેતુ રોબોટિક્સના પાયાના સિદ્ધાંતો સમજવાના છે. ચાલો હું તેમના મુખ્ય ભાગો વિશે જણાવું. સૌથી પહેલા આમાં 9V બેટરી વાપરવામાં આવી છે જે રોબોટનું ઇંધણ છે. આમાં લગાડેલી ડીસી મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. મારું નામ અરોડિયા ઈશા મસૂદ છે. હું ધોરણ 8 માં ભણું છું. મારી શાળાનું નામ ગુલિસ્તાન પ્રાઇમરી સ્કૂલ છે. હું આજે તમને પવનચક્કી વિશે સમજાવીશ. પવનચક્કી એવું યંત્ર છે જે ફરે છે. તેને અંગ્રેજીમાં વાઇન્ડ વ્હીલ અથવા વાઇન્ડ ટર્બાઇન કહે છે. પવનચક્કી પવનની ઉર્જાને ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને અનાજ પીસવા, પાણી ખેંચવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું એક સાધન છે. તથા પાંખિયા વીજળી ઉત્પન્ન કરવા માટેનું એક જનરેટર છે. મારું નામ ખોરજિયા સારા ખલીલ છે. હું ધોરણ 8 માં ભણું છું અને મારી શાળાનું નામ ગુલિસ્તાન પ્રાઇમરી સ્કૂલ છે. આજે હું તમને ગણિત અને ટેકનોલોજીના સમન્વય સમાન એટીએમ મશીન વિશે સમજાવીશ. એટીએમ એટલે કે ઓટોમેટેડ ટેલર મશીન. આ મશીનનો મુખ્ય ઉદ્દેશ છે કે બેંકમાં લાઈનમાં ઉભા રહ્યા વગર આપણે ગમે ત્યારે અને ગમે ત્યાંથી પૈસા મેળવી શકાય છે અને આપણે ગણિતમાં જે ગણતરી કરીએ છીએ તેનો વ્યવહાર આ મશીન દ્વારા સમજી શકાય છે. હવે હું તમને આ પ્રોજેક્ટમાં ગણિતનો ઉપયોગ કેવી રીતે થાય તે સમજાવીશ. પિન આપણે જે 4 અંકનો વ્યવહાર નંબર વાપરીએ છીએ તે ગણિતની સુરક્ષા છે. ગણતરી આપણને કેટલા પૈસા જોઈએ છે તેની ચોકસાઈ ભરી ગણતરી આ મશીન કરે છે. આ જુઓ, જ્યારે હું આ કાર્ડ અંદર નાખું છું ત્યારે તે અંદર રહેલી નોટોને ધક્કો મારે છે અને નોટ બહાર નીકળે છે. પણ
અસલી મશીનમાં આ કાર્ય સેન્સર અને કમ્પ્યુટરના પ્રોગ્રામિંગ દ્વારા થાય છે. અસ્સલામુ અલૈકુમ.